बोलिए सत्य गुरुदेव की जय। आज के आनंद की जय। अपने अपने गुरु महाराज की जगह ओम की। आज तो सत्संग खूब थयो, वाणी पण सारी थई અને મારા નિયમ ઉપર તો બેઠો અમારા બધા શિષ્યો જે ઉપદેશ આપે ને બધાને ખબર છે કે બાપુ 12 વાગે નીકળી જાય એટલે હવે રાજાભાઈનો હજી પ્રેમ છે થોડોક તો 5 મિનિટ બોલું કે આમ એવું હોય છે કે હું અહીંયાથી નીકળી જાઉં ને આ બધા પાછળથી બોલે છે આ બધા જ મારા જેવો ને જેવો સત્સંગ કરે છે હું બેઠો તેવો નથી બોલતા એટલે તમે એમનો બધાનો લાભ લ્યો અમારા ગયા પછી અહીંયાને બિહારો ને એમનો લાભ લ્યો તો આ નવા નવા સંતોનો બધાનો લાભ મળે ઠીક છે આપણે તમારો ભાવ છે તો અમે તો અમારું કામ જ બોલવાનું છે અને રેડીમાં રહીને એવું જીવીને બોલીએ છીએ કે હમણાં મારે લાખાભાઈ વાણી ગાઈ કે ચાલો હંસા ભ્રમધામમાં છોડો આ જુગડાની આશા હવે આપણે છોડવાનો કાંઈ વિચાર હોય તો તમારું બેહવાનું પ્રમાણ આપણે આમાં લેપાયમાન થઈ જાય છે તો અહીંયા શું કીધું આ જુગ બધો માયાનો ફંદ છે અને આ સર્વે કાળનો ગ્રાસ કાળ એટલે એમ આખું જગત કાળનો કોડિયો છે એને જમ લઈ જવાનો છે આ બધું તમે સાંભળ્યું આ વાણીમાં અને એક એવી કડી આવી કે તમારા ઘટની અંદર સૂર્ય ચંદ્રથી પણ વધારે કોઈ પ્રકાશ છે ત્યાં અખંડ જ્યોત જલે છે આ ઘટની અંદર કોઈ એક મંદિર હોય ને મંદિર ગમે કૃષ્ણનું હોય રામનું હોય માતાજીનું હોય કોઈ દેવનું ગમે એનું મંદિર હોય એની અંદર આપણે પૂજારી રાખીએ પછી પૂજારી સારા હોય તો અડધો કલાક પૂજા કરે કોઈથી સારા હોય તો કલાક પૂજા કરે પછી એમાં દિવેલમાં જેટલું પૂર્યું હોય એટલી વાર દીવો રહે પછી ના રહે એમાં નગારા એટલી જ વાર વાગે તો તમારા ઘટની અંદર અખંડ નગારા વાગે અખંડ આવે એવું મંદિર છે આની અંદર એવો પરમાત્મા બેઠો છે એની એવી અખંડ પૂજા થઈ રહી છે ત્યાં આવું અજવાળું થઈ રહ્યું છે ત્યાં જમ જાય નિરાશા હું પહોંચી જાઉં તો એની ઘરે જમ ના આવે આ વાણી એમ કે છે અહીંયા તમે પહોંચી જાઓ તો જમ જાય નિરાશા એ ઘટમાં પહોંચવા માટે આપણા ઉજાગરા હોય છે એના માટે આપણા સત્સંગ હોય છે એના માટે આપણે ધ્યાન કરવું પડે અહીંયા પહોંચવા માટે બીજું કોઈ વસ્તુ કામ ના આવે ધ્યાન સિવાય કોઈ કામ ના આવે અને પહેલી વાણીમાં પહેલા શરૂમાં કોઈ કહ્યું હતું કે સદગુરુનું સ્મરણ કરતા ધરતા હરિનું ધ્યાનમાંથી જ્ઞાન જાગી અંધારા માટે અજ્ઞાન શેનાથી ધ્યાનથી થાય હું બોલો ને તમને થઈ જાય એવું નથી ન કે હું રાત બધી બે ઉજાગરા કરી નાખું તમારું કામ થઈ જતું હોય એમ નથી ઉપદેશ લઈ અને આપણે ધ્યાન કરવું પડે ધ્યાન પણ કેવું ભરોસો રાખીને મનને વશ રાખીને આ 5 ઇન્દ્રિયને વશ કરીને એટલા બધા પ્રેમથી અને હેતથી મારા ફેરે હરદમ જાગી હેતે ફેરો તો મટી જાય દિલના અંદર હરદમ ને હેતથી ફેરવતો આવો પ્રેમથી ફેરવતો એવી રીતે તો આ જમ પાછા જાય એમ છે એટલે આ જ્ઞાન બધું એવું છે રાત બધી બોલી તો થાય એવું નથી પણ આપણે ગુરુમાર્ગનું માની જાય અને ગુરુ કર્યા પછી એમાં પ્રેમથી સાંજ સવાર આપણને 2 ટાઈમ આપેલા છે એક તો આપણે ચોથો પોર આપ્યો છે 4 વાગે ઉઠીને 20 મિનિટ અડધો કલાક આપણે પ્રેમથી શ્વાસોશ્વાસનું સ્મરણ એ આપણને જે મંત્ર આપ્યો જાપ એ અજંપા જાપ એને કહેવાય આ સ્મરણ કરવાથી આપણી મુક્તિ થાય અને આના દર્શન થાય અંદર આત્માના આવું જ્યોતિ પણ જાગે આવો પ્રકાશ પણ થાય આવો અવાજ પણ સંભળાય પણ આવું બધું કરીએ તો સંભળાય આના ઉપર પ્રેમ હોવો જોઈએ આપણે મંદિરમાં જઈ ખખડાટ કરવા બધું ટોકરી વગેરે બધું કરી એ તો ઘડીકનો હોય એ દીવો કરી એ ઘડીકનો હોય પૂજા થાય આ તો અખંડ ધૂન લાગી રહી તમારી અંદર આવું બધું આવું છે બધું આ સંતો એની વાણી બનાવી આ વાણી એની બનાવેલ છે તો તમે તમારા ઘટમાં જાગી જાઓ તો ભય તમારો જાય તમે અભય બની જાઓ જાગે આ સોને અભય પંપાયા હું તને તમે ખાયા જે નહમ જે સૂતો છે અને આમાં સમજી ગયો જાગી ગયો તેના માટે વારંવાર આજ સત્સંગ આવશે બીજો નહીં આવે ગમે એ વાણી લઈને અમારે કુંભરામાં સદગુરુનું સ્મરણમાં કીધું ને જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના નાથ શું કીધું જ્ઞાની એને કહેવાય કે જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત હવે સમજાય નહીં તો હવે રાતે તો સંતો બધા હોય જગત હોય એમ સંતો હોય કે ન હોય એમ નથી કીધું જાગી ગયા જાગ્યા કે સમજી ગયા જાગ્યા કહેવાય જ્ઞાની પુરુષ ધ્યાનમાં એને એના ઉપર સુરતા એના શબ્દમાં એને ધ્યાન કહેવાય નીંદરમાં ઉતા હોય ને તો નીંદર એની સમાધિ કહેવાય એમાં ધ્યાન રાખવાનું છે એ ધ્યાન રાખવાનું છે આપણે એવું ધ્યાન કે આપણે બેઠા આંખોથી ધ્યાન કરીને એમ નથી કીધું
ધ્યાન તો તમને 2-3 ટાઈમનું દીધું છે, પણ આપણી સુરતા હાલતા ચાલતા આપણે જે ગુરુમાલ શબ્દ દીધો ને એમાં રહેવું જોઈએ, એને ધ્યાન કહેવાય. આપણે આને સમજી લેવું એને ધ્યાન કહેવાય. આત્માને ઓળખી લેવો એને ધ્યાન કહેવાય. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા ને મર્યાદિના ના. શું કીધું? ઓળખ્યો અને મને મળી ગયો એમ કીધું. ખૂબ બરાબર. આ જગતમાં અમે બોલી કે અમને ભગવાન મળી ગયો તો આમાં 50% સત્સંગી તો બધા મને સમજે છે, એટલે ના સમજે કે એમ થોડા ઘડીકમાં ભગવાન મળે. કેટલા હજારો વર્ષ તપ કરે તો ભગવાન નથી મળતા. નથી ભાઈ, એવું તપથી ન મળે, આ જપથી ન મળે, આમાં મળે. આ જ્ઞાન એવું છે. ગુરુગમ કૂચી સર્વેથી ઊંચી ખોલ્યા 10માના તાળા. આ ગુરુગમ કૂચી મળે ને, આ અધર તખત પર વાત છે, અધર તખતની વાત છે. આ તખત ઉપર ગાયની વાત છે. ત્યાં પહોંચો તો બધું છે. હા, ઘડીકમાં છે, સહેલમાં. હું પહેલી કડીમાં બોલ્યો તો ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં મુક્તિ. જેસલ જાડેજાને પલમાં પીર થઈ ગયો કે ન થઈ ગયો? કેવો બારવટી હતો, કેટલા પાપ કર્યા હતા. પલ કઈ ગુરુમાં જે શબ્દ આપે ને એ પલ, પછી પલને ચૂકવીને જોઈ. ગઈ પલ ફેર નહીં આવે, કરી લેને બંદગી. આ ગઈ પલ ફેર નહીં આવે. આ ગુરુનો શબ્દ મળ્યો ને, એવી બીજી પલ કોઈ નહીં આવે. આ માણસનો અવતાર, એમાં ગુરુ મળવા આવી પલો આવી ને, આવું વીજળીને ચમકારે પનભાઈ કીધું મોતી ફરવી લ્યો કે અચાનક થશે અંધકાર. કયા મોતી કીધા છે અને કયું અંધારું કીધું? આ માણસ જેવો જન્મ છે ને, જાય રહ્યો અવચિતા તો જાતો રહેશે. આમાં કરી લ્યો. આમાં આપણને ક્યાં ખબર છે કે આપણું કેટલું આયુષ્ય છે? આ શ્વાસ હાલે રહ્યો, કોઈને ઉપર રહેશે તો ઉપર નું રહેશે, નીચે ગયો તો નીચે રહેશે. એવું છે, આપણા હાથમાં નથી. આ એવો શ્વાસ ની એવી છે. આ ગયો એટલે ગયો. પૂરો શ્વાસ થાય ને પછી અડધો ન લઈ શકો. તમારા જેટલા શ્વાસ પૂરા થાય ને પછી અડધો ન લઈ શકો. એવું છે. જેને જેટલા શ્વાસ મળ્યા છે ને ત્યાં જાગી જાઓ. આ શ્વાસને નહીં ઓળખો ને તો કામ નહીં થાય. આને તમારે ઓળખવાનો છે. આ ને ઓળખી લો. આવન જાવન ને એલી ઓળખો. આવે જાય ને ઓળખી લો. અને નહીં ઓળખો તો તમારું કામ નહીં થાય. એટલા માટે હું રાત બધી બોલી ને તો તમારું કામ થાય એવું નથી. પણ સમજી જાઓ. ગુરુ કરીને ધ્યાન કરો. ક્યાંય મૂંઝવણ પડે તો અમને ફોન કરો. આવો જમાનો નહીં આવે. આ કળિયુગ કેવો સારો છે અત્યારે. કળિયુગ તો વર્ષોથી આવી ગયો, કૃષ્ણના વખતથી કળિયુગ છે. પણ અત્યારનો સમય કેવો આવી ગયો કે આ જો તો કેટલું બધું સાધન વધી ગયું. અમે ક્યાંથી અહીંયા પહોંચી શકી, ફરી ઘર ભેગા થઈ જાય, બીજા ગામમાં બાઇક દે ફરી બીજા ગામમાં આવી જાય, અને આ ફોનથી આપણે વાતો કરી શકી. ફોનથી ગુરુથી નકર તો પહેલાના જમાનામાં ગુરુ સમજે પછી 12 વર્ષે ગુરુ આવતા ત્યારે મળે, ત્યારે ભેગું થાય. અને તમને તો નથી મેળવો થાય. વિચાર તો કરો તમે કેટલા ભાગશાળી છો. આ તમારું જીવન બહુ ભાગશાળી છે કે આ કળિયુગની અંદર આપણને ગુરુ ઘડી મળે. ગમે તે આપણે ગામમાં તમે અહીંયાથી ટિકિટ ખર્ચીને 200-400 રૂપિયા ખર્ચો એટલે ઠીક અમારા કચ્છમાં તમે આવી શકો છો. હવે અઘરું નથી બહુ. આપણે રોજ આવવાની જરૂર નથી. રોજ તો ગુરુમાં તમારા ભેગા જ છે. તમારા ગુરુ તમારાથી જુદા છે જ નહીં. સમજવાની આપણે એક સમજી જાઓ ને તો ગુરુમાં તમારા હૃદયમાં ભગવાન ને ગુરુમાં એક છે. નોખા છે જ નહીં. પણ હવે પ્રેમથી ભજન કરો. એ તમને મળ્યું છે ને, પછી તમને ક્યાંય અગવડ પડે ને તો પૂછો. જે પ્રેમથી ભજન કરે ને એને કંઈક ને કંઈક અંદર ચમત્કાર થાય, કંઈક ને કંઈક દર્શન થાય. આ ઘટમાં આટલો ખજાનો ભર્યો છે, આ સંતોએ ગાયું, એ તમને થાય. તમને એવો દેખાવો થાય. તમને ગુરુમાં અમે તમને મળી શકી, તમે અમને જોઈ શકો. અમારા કેટલાય શિષ્યોના એવા દાખલા છે. આમાંથી બેઠા એના 10-15 ભાઈઓના એવા દાખલા છે. અમને ધોરે દિવસે નજરે જોઈ. હવે અમે તો અમારા ઘરે બેઠા હોય, પણ એનો કેટલો ભાવ હશે. આવા ભાવથી ભજન કરો તો તમને પડતા થાય. તમે કુંભારામ બની શકો. આ જેટલા સંતો બની શક્યા ને, જેનાથી બન્યા ભજનથી સમણ કર્યું, એવું તમે સમણ કરો. એમણે રેણી રાખ્યું, તમે રેણી રાખો. તમે બધા થઈ શકો છો. કાંઈ અઘરું નથી. હાવ સહેલું છે. બિલકુલ અઘરું નથી. રેણી રાખી અને આપણે સમરણ કરી, જે આપણને અજંપા જાપ પડ્યા છે ને એને શ્વાસ ધ્યાન કરી, ધ્યાન કરતા કરતા તમને જ્ઞાન થાય. પછી તો આ ઘટની અંદર કઈક ખજાનો ભર્યો, કેટલો માલ ભર્યો છે. આ ખૂટે નહીં એટલો ખૂટે નહીં, એટલો બધો અખંડ હીરાની ખાણું ભર્યું છે. બલી કરે હાચા હીરા, એટલી બધી ખાણું ભર્યું, ખૂટ્યું ન ખૂટે. તમે તો વાપરો ન ખૂટે, બીજાને આપો તો એને ખૂટે. ભક્તિ આપણી કેવી છે? ખર્ચો ન ખૂટે, વાકું ચોર ન લૂટે, નીતિ નીતે બટે સવાયો રામ રટન ધન પાયો. આ રામનું આ રટન કરો ને એવું છે. અને હાચો રામ આ શ્વાસ ઉશ્વાસની સાધના છે. આ બોલે રહ્યો તો રામ તો તમારા ઘટમાં છે, પણ ઓળખી લ્યો. રામ કયો, કૃષ્ણ કયો, મા જગદંબા કયો, જે કયો કે આપણા ઘટમાં છે. બારે ગોતવાની જરૂર નથી. બારે નથી. બારે તો તમારું બેહારેલું છે. બારે જે છે ને એ તમારું પોતાનું બેહારેલું છે. બારે નહીં. આ તમારો જે ઘાટ કર્યો ને એ તમારો બનાવેલો નથી, એને પરમાત્માએ બનાવ્યો છે. તમે વિચાર તો કરો. હજારો માણસ બધાના આકાર જુદા, હજારો માણસનો અવાજ જુદો, હજારો માણસ હોય બોલતા હોય તો આપણે પરિચય તો હોય મને ઓળખી જાય. વિચાર તો કરો. ઘણી વાતો નથી કરતો. કરોડો માણસ બનાયા, એના એક જ આ ડાબા અંગૂઠાનો તમે સહી કરો ને, એના અંગૂઠાની રેખા જુદી.
કરોડો માણસ ની રેખા જુદી. આ કડીઓ કેવો હશે? એ કડીઓ કમાણી ગારો તમનો ઘાટ કરીને તમારી અંદર બેઠો છે. બારે નગો તો બારે નથી. બારે જેટલું દેખાય ને એ બધી માયા છે. બારું દેખાય બધું નષ્ટ થઈ જવાનું છે. કાલે નહીં હોય અને આ અંદર બેઠો હોય નષ્ટ નથી થવાનો. આ અમર છે. આ અમર લોક થી આવ્યો છે અને એને ઓળખી લો. એને ઓળખો તો તમારો બેડો પાર. અભિમુક્તિ આને ઓળખાય ને. જ્યાં સુધી ન ઓળખાય ત્યાં સુધી એના ઉપર પરિપૂર્ણ વિશ્વાસ રાખો. ઓળખાઈ જશે. ન ઓળખાય ને ત્યાં સુધી આપણું શ્વાસ ઉશ્વાસની સાધના મળ્યું. જે ભજન બતાવ્યું છે ગુરુમાર્ગે બધું ભજન કરો. એ તમારા ભેગો જ છે. બારે ગોતવાથી તો ક્યારે ભેગું નહીં થાય. કોઈ લોભ કે લાલચમાં આવીને ભક્તિ છોડી ન દેવાની. કોઈ લાલચમાં ભગતને આવવાનું નહીં. શું બારે તમારે શું આપશે શું હોય? અને અહીંયા કેટલું મળ્યું છે? તમારી લક્ષ ચોરાસી છૂટી જાય. સંપત્તિ તો મામૂલી છે. આપણા ગોરખ જતી છે ને એના ગુરુનો માટેથી ને એ થોડીક લગડી હતી કુવામાં નાખી દીધી હતી ને. એ કે મારો બધા ધન તે કુવામાં નાખી દીધું. મારે આ લગડી જોઈ તો તમે આગળ આલો, તમને ધન આપી. આખો ડુંગર સોનાનો બનાવી દીધો. તો આ સમૃદ્ધ ધણી એવું કરી શકે છે, પણ શું કરવું સોનાને? આપણા બધા સંતો હું એક નહીં, આપણા હજારો સંતો થઈ ગયા ને એ ધારાય કરી શકે છે, પણ કાંઈ ધારતા નથી. એને ધાર્યું એક જ છે કે આ બેઠા મારે પરમાત્મા ઓળખાવો. મારી મુક્તિ થઈ એની મુક્તિ થઈ જાય. આ તો બધું બારું છે ને, તો સામાન્ય છે, બધું બની જાય. તમે બોલો એમ થઈ જાય. તમે બોલો ને એ થઈ જાય. ક્યારે થઈ જાય? કે આ બોલે એને ઓળખો તો. આ બોલે બીજું નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની અરગાજી પોતે કે અરગા ન જાઓ ને આને ઓળખી લો બોલે ને તો તમારો બેડો પાર. આ એવો છે અંદર બેઠો એને ઓળખવા માટે બીજું કોઈ કામ નહીં આવે. એમાં કોઈ જાદુ નથી. કાંઈ બર કરે કામ આવે નથી. પ્રેમથી ખાલી સમણ કરો. આ જાપ કરો. જાપ જપતા જપતા તમે પોતે બની જશો. તમે દાખલા તો ઘણા સાંભળો છો. એક ભમરી હોય, ભમરી માટીનું ઘર બનાવે. આપણે બધા દેશી ઘરમાં પેલી ભમરી બહુ થતી અને માટીનું ઘર બનાવી એમાં નીલી ઈંડાર પૂરે અને ચટકી મારે. ચટકી મારીને એના ઉપર ગુંજન કરે. હવે એને ભમરીને ઈ ઈંડારને ભમરી સિવાય કાંઈ દેખાય નહીં. શું કર્યું? એને ભમરીનું ચિંતન કર્યું. તો જે ઈંડાર હતી એને પાંખું આવ્યું અને એ પછી થોડાક દી પછી એને દાંતો ખોલી નાખે અને ભમરીથી ઉડી જાય. તમે વિચાર કરો, હતી તો ભમરી. જીવ તો એનો જીવ બીજો નથી આવ્યો. જીવ ભમરીમાંથી નથી આવ્યો. જીવ ઈંડારનો હતો પણ એમાંથી ભમરી બની ગઈ. પણ આપણે ઘણા આપણા પથ્થર જેવા કાળજા હોય, આપણે કેટલા કારા કર્મ કરતા હોય, કેટલા ખોટા હોય, પણ ગુરુ હાથ ફેરવે અને ઉપદેશ આપે, આપણને સોનાના બનાવી દે, આપણને હીરો બનાવી દે. આ ભમરી ઈંડાને ભમરીમાંથી બનાવે તો માણસને કેટલી વાર લાગે? આ બધા જેટલા સંતો થઈ ગયા ને એ આમ જ થઈ જશે. શબ્દની ચટકી લાગી જવી જોઈએ. આ શબ્દ છે ને ભમરીને જેવી ચટકી કહેવાય. આ ચટકી લાગી જાય ને તો આપણને કિલતાર આપણો રીઝી જાય, આપણો બેડો પાર થઈ જાય. આપણી લક્ષ ચોરાસી પલમાં છોડાવી દે. કાંઈ અઘરું નથી, જરાય અઘરું નથી. એક વિશ્વાસ રાખીને, શ્રદ્ધા રાખીને, અંધશ્રદ્ધામાં નહીં જવાનું, શ્રદ્ધા રાખો. શ્રદ્ધા ને અંધશ્રદ્ધામાં જમીન આસમાનનો ફરક છે. અંધશ્રદ્ધામાં તમે ગમે એના ઉપર તમે ખોટી શ્રદ્ધા રાખો ને તો એ પણ તમારું કામ થાય. એ શ્રદ્ધા તમારી અંદર પડેલી શ્રદ્ધા બહારથી નથી આવતી. પણ પાકી શ્રદ્ધા, સાચી શ્રદ્ધા રાખો તો તમે બની જાઓ, એવા થઈ જાઓ. આપણે કોકનો આશ્રમ નથી રાખો, આપણે હું બની જાઉં છું. તમે બીજાને કહો ને એનું ભલું થાય એવું આપણે બનવું છે. અને એના બનવા માટે ને આ નિહાળ છે, બીજી કોઈ નથી. આ સતની નિહાળ છે. અહીંયા ભણવાનું છે. આમાં ભણે ને એ બધા નીકળી જાય છે. એમાં આમાં તરવાનું છે, ઓલા પાણીમાં તરવાનું નથી. બારે કાંઈ ફરવાનું નથી. આ જ્ઞાન ગંગામાં નાહવાનું છે. હું આપણે બહુ જવાની જરૂર નથી. આમાં નાહો ને તો મુક્તિ થઈ જાય. ઓમાં તો જાઓ તો થોડો ઘણો મેલ ધોવાય. ગંગામાં નાહવું નથી કેતો. આપણા ઘણા ઋષિ મુનિઓ જાતા હતા અને દાખલા પાપ ધોવા જતા હતા. ગંગાજી કહે છે એના પુરાવા હું તમને દઉં. પણ આ જ્ઞાન ગંગામાં નાહો ને તો પાપ તો જાય પણ લક્ષ ચોરાસી જાય, ભેગી બધું જાય અને તમારો જન્મ સુધરી જાય. અને ઓમાં તો તમે થોડુંક પાપ ધોઈ આવો તો વરીને પછી અહીંયા નવું થાય. મેલું તો વળી થવાનું. અને એ મેલ ચડે એ પાછા માતાજીને વળી સંતાન આંગણામાં આવવું પડે. તમે દાખલા તો સાંભળેલા છે. આપણે એક દાખલો તમને ટૂંકમાં દઉં, મારી વાણીને વિરામ લઈ કે લખમાં મારી થઈ ગયા આપણે રાજસ્થાનમાં. એ બહુ ભજન કરતા હતા. આમે કરી આવું ને આવું ભજન ને સત્સંગ ને ગામો ગામ જવું ને ઉપદેશ દેવાને આવું જ કરતા હતા. બીજું એ કઈ ચારધામની યાત્રા કરવા ગયા નતા. તો એક અહીંયાથી આપણો ગુજરાતનો સંઘ જતો હતો હરિદ્વાર ગંગામાં નાવા અને પાપ ધોવા. અને એને નિયમ એવો કે ચારધામની યાત્રા કરી હોય અને ઘરનું જમવું ને કે જમવું નહીં. રાજસ્થાનમાંથી નીકળ્યા, રાત પડી ગઈ. એક લખમા મારીનું ગામ આવ્યું. એ ગામમાં જઈને ગામના ભાઈઓ સારામાના કોઈ બેઠા હતા અને પૂછ્યું, ભાઈ તમારા ગામમાં કોઈ સંત છે? તો આ લખમા મારી છે. એમણે ચારધામની યાત્રા કરી તો એ અમને ખબર નથી, પણ સંત મોટા છે, મહાન છે. એમના ઘરે ઘણા સંતો આવે છે. એ પણ ગામો ગામ મંડળીઓ કરવા જાય છે. અને તમે ત્યાં જાઓ ને પૂછો, બીજું તો આ ગામમાં કોઈ છે
નહીં. એટલે આ સંઘ છે એ બધો લખમો મારીને ઘરે ગયા. લખમો મારી તો ખેતરે ગયા હતા, ખેડૂત હતા અને ભજન કરતા હતા. એમના ઘરના પણ બહુ પવિત્ર હતા. સંતના ઘરે ભક્તોની પણ એવા જ હોય. એ બધા ભાઈઓ બેઠા હતા, એમને વછાણ કરી દીધા, ખાટલા ઢાળી દીધા, પાણી પીવડાયું. અને લખમો મારી તો ખેતરે ગયા છે, હમણાં આવશે કે. અને કઈ બોલ્યા વગર બેન તો રસોઈ કરવા જેટલા ભાઈઓ હતા ને એના રોટલા શાક કરવા બેસી ગયા આમાં. અને આ બ્રાહ્મણ આ બધા જે જતા હતા યાત્રાધામમાં, એના બધાને એવું કે લખમો મારી આવે તો આપણે પછી પૂછી કે તમે 4 ધામની યાત્રા કરેલી છે. લખમો મારી આવ્યા, ગાડો બરદિયારે છોડ્યા, બાંધ્યા, થરો નાખ્યો, આવીને બધાને હાથ મિલાયો, રામ રામ કર્યા, બધાને બેઠા એટલે ઓલા ભાઈએ પૂછ્યું કે તમે 4 ધામની યાત્રા કરી છે? તો કે ના, મેં 4 ધામની યાત્રા તો મારાથી નથી થઈ. કે મેં નથી કરી કે. પછી આ લોકો કઈ બોલતા નથી અને તરત ઘર બાજુ ગયા ને ગંભીરને કીધું કે રસોઈ બની ગઈ છે. તો કે હાલો ભાઈઓ જમી લ્યો. તો કે પણ અમે તમને એટલા માટે પૂછી કે અમે 4 ધામની યાત્રા કરી હોય ને એના ઘરે જમી છે. અમે વિચારમાં પડી ગયા હતા, હવે તમારા ઘરે રોકાણા પણ તમારા ઘરે અમારેથી જમાય નહીં. અરે પ્રભુ કે અમારા ઘરે આજ દિવસ સુધી કોઈ ભગત ભૂખ્યો ગયો નથી, અમારા ઘરમાંથી કોઈ ભૂખ્યું જાય નહીં, ક્યારે પણ મારો ધર્મ ચૂક્યો નથી અને તમને હું જમાડીને જમીશ. ના, અમે ગમે તેમ થાય નહીં જમી. 4 ધામની યાત્રા કરી હોય એના ઘરે અમે જમીશી. આજની રાત અમે અહીંયા હુંશું પણ જમશું નહીં, અમારી ટેક ફૂટી જાય અને અમે નહીં જમી. આમણે આજીજી કરી, ખૂબ નોરા કર્યા. પછી કે હવે તો તમે ન જમો તો અમારાથી કેમ જમાય? તો કે ના, તમે જમો, અમે તો નહીં જમી. તો કે તમે ન જમો તો અમારાથી જમાય નહીં. પોતે પણ 2 માણસ ભૂખ્યા રહેશે. અમને સુવાના થોડુંક સત્સંગ કરીને સુવાના વસાણ કરી દીધા અને બધા પોતાના બિસ્તરા ઉપર બધા સૂઈ ગયા. બાજુ લખમણ મારી સૂઈ ગયા છે. હવે લખમણ મારી સુતા સુતા શું વિચાર કરે છે? હે ભગવાન મારા નાથ, હે દયાળુ, મેં એવો શું પાપ કર્યું છે મારા ઘરે આટલા સંતો ભૂખ્યા જાય? મારા ઘરે કોઈ સંતો ભૂખ્યો નથી, તો મારી ક્યાંક ભૂલ રહે છે. પ્રભુ મને માફ કરી દે અને મારા ઘરે આ સંતો ભૂખ્યા જાય ને આ સારું ન કહેવાય. મારો નિયમ તૂટે છે અને મારા ઘરેથી સંતો ભૂખ્યા જાય એ રીતે એને નીંદર આવતી નથી ને ભગવાનનું ભજન કરે છે. ઓલો બાજુ બધા હતા ને યાત્રાળુઓ, એને તો એક જ વાત કે ક્યાંય ખોટા ફેંકડાઈ ગયા. બીજે ક્યાંક ગયા તો ખાવાનું તો મળે, બીજે હારે ઘરે ક્યાંક ગયા તો 4 ધામની યાત્રા કરે એ ખોટા ઠેકાણે આવી ગયા. એ લોકો ભૂખ્યા છે એટલે ભૂખને લઈને એની નીંદર આવતી નથી. બેને જાગે છે પણ બેના જાગવામાં ફરક છે. આ ભગવાન લખમો મારીની ધા સાંભળી ગયા અને ત્યાંથી ગંગા, જમના અને સરસ્વતી 3 નદીઓ ગાયનું રૂપ લઈને કાર્યું નદીઓ કલરની કાર્યું આવીને એમના ભગતના આંગણામાં લેટ્યું, આમાં આરોટ્યું અને કાળા કલરમાંથી સફેદ બની ગયું. ઓલા ભૂખને લઈને એને નીંદર તો આવતી નથી. ઓલા જોઈ ગયા, દોડીને આવીને હાથ જોડી, માતાજી તમે છો કોણ? અમે ગંગા, જમના અને સરસ્વતી 3 નદીઓ છે. તો કે તમે પણ અહીંયા આરોટ્યો ને તમારો કલર કાળો હતો ને કેમ સફેદ થઈ ગયો? કે તમારા જેવા પાપી અમારાને સ્નાન કરાવે ને એનો મેલ ઉતારવા અમે આવા સંતોને ઘરે આવીએ છીએ. તરત ઉઠીને અને પગમાં પડ્યા, આંખમાં દરદર પાણી જાય બધાને. નોરા કરીને હવે અમને જમાડો, હવે અમારે ગંગાજી જવું નથી, અહીંયા અમારું કામ થઈ ગયું, અમારું 68 તીર્થ તમારા ઘરે અમને મળી ગયા, હવે અમારે ક્યાંય જવું નથી. અને એના પગ પકડી લીધા. આવું આપણને નથી સમજાતું અને ખરેખર સત્ય છે. સતગુરુને ચરણે 68 તીર્થ. આપણે તો ક્યાંક 4 ધામની યાત્રા કરવા જાય પણ ગુરુને ચરણે 68 તીર્થ છે, 4 નહીં 68. પણ આપણને સમજાય ને તો ને ચરણ સુકમ આપણે ધોઈએ છીએ, ચરણને સુકમ આપણે નમસ્કાર કરીએ છીએ. 68 તીર્થ એની અંદર સમાયેલા, ક્યાંય જવાની જરૂર નથી. આપણે સંતો મળી જાય ને આપણને બધું મળી ગયું. કાશી ને ગંગા એ બધું નાઈ ગયેલું જોઈએ. અખંડ આ જ્ઞાન ગંગામાં નાવ. અમે શબ્દ જે કાકરિયા ને એમાં નાવાનું છે, આ જ્ઞાનમાં નાવાનું છે. તમારી અંદર પણ જ્ઞાનમાં નાવાનું છે. આ તમે સ્મરણ કરો ને એ જ્ઞાન જ છે અને એ તમારી ગંગા જ છે. અખંડ તમારી ધારા વહેલી છે, એમાં તમે સ્નાન કરો. બારે ભટકવાનું નથી. અને કોઈ જાતા હોય એના પહેલે જાય તો દોષ લાગતો નથી. જવાય પણ ખરું, જાય 5 પૈસા વાપરીને આપણે કઈ કરવું તો ત્યાંય જવાય. પણ અમે જઈએ ને, અમારો હેતુ શું હોય ખબર? અમે જઈએ, હું 2 વાર હરિદ્વાર ગયો, અમે જઈએ છીએ, પણ અમે ત્યાં સત્સંગ કરીએ. આવો જ સત્સંગ, એ બીજો નહીં. આ જ સત્સંગ કરી અને કોઈ બી માણસને પણ અસર કરે, એને પણ ત્યાં પણ કોઈકને લાગી જાય. અમે પહેલી વખત હરિદ્વાર ગયા હતા અમારા આણંદવાળા ભાઈઓ જોડે. ત્યાં અમારી અંજારની ગાડી હતી, મોમેડિયનની, અને ગાડીમાં રસોઈ કરવાની એક બેન હતી, અમારી બધાને રસોઈ બનાવતી હતી. અને અમે બધા 7,000 રૂપિયા ભરીને ગયા હતા. ત્યાં બધા અમે ગયા હતા તો રોજ મારો સત્સંગી બાઈ સાંભળીને એ ઘરે ગઈ ને તો 2 મહિને એને ગુરુ કરી લીધા. બેન એનું કામ એનું થઈ ગયું કે ન થઈ ગયું? એ બેને ગુરુ ઠાકરબેન પ્રજાપતિબાઈ છે, એને ઉપદેશ લઈ લીધો ગુરુ પાસેથી. મને પછી 2-4 વર્ષ મળી અને મેં બેનને ઓળખી નહીં કે બાબુ મને ઓળખી, હું સખી બેન કે ઓળખી ના બેન? તો કે હું તમારા ત્યાં રસોઈ ત્યાં બનાવતી ને હરિદ્વાર તમારા ઘરે આવેલી હું બેન છું અને હવે આ મારે પકડી લીધો, તમે મારા ગુરુ પણ વિશેષ છો, તમારું જ્ઞાન મને એટલું લાગી ગયું ને મેં ગુરુ કરી લીધા, મારો બેડો પાર થઈ ગયો.
પણ અમે ત્યાં જઈએ તો અમારો સત્સંગ કરી, જ્યાં જઈએ ત્યાં અમારો રોજ સત્સંગ. હરિદ્વાર જઈ, હરિદ્વાર જ્યાં બેઠા હોય ને તો 8-10 બસના પેસેન્જરો તો મારો સત્સંગ આપે, ત્યાં અમે આ સત્સંગ જ કરી. સંતોના જવામાં અને જગતના જવામાં ફરક છે. અને સંતો જે જાય ને, સંતો પોતાનું પ્રારબ્ધ લઈને નથી આવ્યા, સંતો કામ કરવા માટે આવ્યા છે. સંતો જ્યાં જાય ને અને જગત છે ને એનો પ્રારબ્ધ ભોગવવા માટે આવે છે. એને સુખ દુઃખ આવે, સંતોને કાંઈ સુખ ને કે દુઃખ કાંઈ હોતું નથી. અને સુખે સરખું ને દુઃખે સરખું, તડકોણ છાયો એના માટે સરખા હોય છે. એટલે સંતો આટલું બધું કામ કરતા હોય છે. એને દુઃખ ન લાગે, સુખ ન લાગે. આવું બનાવવા માટે કોણ બનાવી શકે? ગુરુ બનાવી શકે. અમારા ગુરુ શંભુરામને અમારા ઉપર હાથ ફેર્યો ને, અમારો બેડો પાર કરી દીધો. અમારી આવી કંચન જેવી કાયા કરી દીધી, મને નિર્વણ બનાવી દીધા, અને હજારો માણસને અમે તારી એવા બનાવી દીધા. અને તમે પણ અમારા જીવન જેવા છો એવા તમે થઈ જાઓ. જો ઈડારમાંથી ભમરી બનતી હોય તો માણસને કેટલી વાર, પણ મેં વાત કરી એ આમાં લાગ્યા રહેજો, બીજું કાંઈ કરવાનું નથી. મોટો અનુભવ ન થાય, નાનો અનુભવ થાય તો અનુભવ છે. આજે બોલીએ ને એ બધું થાય છે. ગુરુમાં ઉપદેશ દે છે, તમને અંદર જે નાદ ભરમ વાગે છે, જ્યોતિના દર્શન થાય છે, એવું બધું થાય છે. અને પરમાત્માની ઝલક પણ તમને થાય છે. હવે ઓળખવાની વાત રહી, અને ઓળખવા માટે આત્મા છે ને તો કોઈ રંગરૂપ નથી. કોઈ આપણને 4 હાથ વાળો 8 હાથ વાળો એવો ભગવાન નથી. આત્માને ઓળખાવે છે, ગુરુ ઓળખાવે ને એ રીતે જ ઓળખાય, એના એ અહેસાસથી જ ઓળખાય. એ આત્મા એવો છે, એ વાણી દ્વારા જ ઓળખાય અને ગુરુના શબ્દ દ્વારા ઓળખાય. આમ ઉપરથી આવીને ખરે એવો નથી, ઉપરથી કોઈ ખર્યા જ નથી. મનુષ્યનો અવતાર લઈ અને પછી બધું આ કાર્ય કરવું જગતમાં એમ જ છે, એમને એમ કાંઈ થતું નથી. એટલે આમાંથી બધું થવાય છે. તમારે પણ ભગવાનનું રૂપ બની જવું હોય તો બની શકો છો. બહુ જન્મને અંતે 1-2 અવતાર નીકળી જાય. કોઈકને પૂર્વની બહુ કમાઈ હોય તો ધ્રુવ પ્રહલાદ જેવા નાનપણમાં પણ બની ગયા. અષ્ટાવક્ર વિચાર કરો, અષ્ટાવક્ર 8 વર્ષનો હતો, એની માના ઓદરમાં એને જ્ઞાન હતું. વિચાર કરો કેટલો જ્ઞાની હશે. અને એને 8 વર્ષના અષ્ટાવક્રે જનક રાજાને તાર્યો. જનક રાજા કેવડો અને અષ્ટાવક્ર ગુરુ થયા. જનકના ગુરુ અષ્ટાવક્ર. અને એ જનકના પાછા શિષ્ય કોણ માન્યા? હું જે કહેતો હતો પોપટનું બચ્ચું જે વ્યાસજીના વ્યાસના કન્યાના પેટમાં ઉતરી ગયો હતો ને, એ સુખદેવજીનો જન્મ થયો. એ સુખદેવજી પાછો જનક રાજા પાસે અડધો ઉપદેશ, અડધો શિવનો આપેલો, અડધો એના પિતાજીના કહેવાથી 11 વર્ષની ઉંમરે ત્યાં જનક રાજા પાસે જાય છે. અને એ પછી તેણે એ ઉપદેશ લઈને મુક્તિ મેળવી. આવો આપણો ઉપદેશ છે. આ જેવો તેવો નથી. આ તો જગતને કાંઈ ખબર નથી. શું ગુરુ બધું હાલી ભર્યું ફંદ નથી. આ જૂનો ધર્મ છે, આ નવો નથી. આ તો ઠેક શિવજીને માર્કંડેય ઉપદેશ આપ્યો ત્યાંથી આવે છે. આ ધર્મ આ અમારો ઘરનો નથી બનાવેલો, આ તો પરંપરાનો છે. કાંઈ નતું ત્યારે હતો અભિષેક પછી રેવા વાળો, એવો આ જૂનો ધર્મ છે. એટલે જેને સંબંધ મળ્યા એને તમે ભ્રમાદી, પણ ભ્રમાદી તમને પગે લાગે. આ વચન વિવેક એવો જો તોફાનભાઈ ભજન ગાયું છે. બ્રહ્માજી ક્યારે પગે લાગે? વચનના વિવેક એવો છે. વચનને ઓળખી તો તમારું કામ થઈ ગયું. તમને બ્રહ્મા વિષ્ણુ મેળ દેવો તો તમને પગામાં પડે. તમે વિચાર તો કરો. એવો તમારો અહીં જન્મ થયો છે. એવા તમને ગુરુ મળ્યા છે. હવે સમજને આપણે જાળવીને એનું ભજન કરવાનું, અને ભજન કરતા કરતા આપણે એવા બની જવાનું. ગુરુ કેટલા સમર્થ ખબર? પારસમણી હોય ને, પારસમણીનું કામ શું? લોઢાને અડે એટલે લોઢા સ્પર્શ કરે એટલે લોઢામાંથી સોનું થાય. પણ એના ઉપર કાટ ચડેલો હોય તો ન થાય. અને કાટ ઉતારીને પછી સ્પર્શ કરે તો એમાંથી શું થાય? સોનું થાય. પણ પારસમણી ન બનાવી શકે, સોનું બનાવી શકે. સોનાથી પારસમણી ઊંચી. તો ગુરુ તો કેવા આપ સમાન બનાવે, પારસમણીથી પણ ઊંચા, પોતાના જેવા બનાવે, પોતાનાથી સવાયા પણ બનાવે. એટલે તમે બધા ભાગશાળી છો. તમને સાચો ગુરુ મળ્યા છે, એનું સન્માન કરો. અને જે કોઈ માણસને આ રસ્તે વારે, લુગરો કોઈ માણસ હોય, આપણો મેળવારો હોય, આપણો સગો સંબંધી કોઈ હોય ને, આપણું માને હોય, એને બેહીને આ વાત સમજાવી કે ભાઈ તું આમાં વાર પાછો વાર, તું લક્ષ વર્ષે મને જા, કેટલાય યુગોથી તું ભટકતો આવશો, હવે આમાં તું પાછો કરીને આમાં જોડા. અને તમે એવા માણસને સારાને લઈ આવો ને, ગુરુને ચરણે લઈ આવો ને, તો 1 લાખ ગાય કતલખાનેથી પાછી વાર્યો ને એટલું પુણ્ય એક માણસને ઉપદેશ લેવડાવનારાને મળે. તમે વિચાર તો કરો. માણસ થોડું ઘણું પુણ્ય કરો, મેં આટલું પૂર્ણ કર્યું, આટલું, અરે આને પૂર્ણ મળે તો જગતમાં કોઈને ન મળે. એટલા માટે આ બધા દોડે છે અને આમાં વારે છે. એને પુણ્ય પાછું જોતું નથી, પાપે નથી જોતું, પુણ્ય નથી જોતું, તોય પણ આ કામ કરે છે. એને સમજદારી છે કે મારે આ પુણ્યને શું કરવું, મારે પ્રાર્થ જોતું નથી, પુણ્ય નથી જોતું, પાપે જોતું નથી. એને તો બધું સ્વાહ કરી નાખે, એને કાંઈ જોતું નથી. એવા સંતો બની જાય, કાંઈ માંગતા નથી. આવીને ભગવાન ઉભો રહે ને તોય ભગવાન પાસે કાંઈ માંગતા નથી, કાંઈ જોતું નથી. આવા સંતો હોય છે.
અને અમારા ગુરુ મહારાજ અમે છેલ્લી ઘડીએ જ્યારે ગુરુ મહારાજે મને 3 દિવસ પહેલા કીધું હતું કે મને હવે તમારી વાડી છોડી દેજો અને 3 દિવસ અહીંયા રહેવાનું છે, ત્રીજે દી 7 વાગે મારો દેહ છોડી દેવાનો છે. મેં 3 દિવસ સેવા કરી હતી, બીમાર નતા, તકલીફ નથી, અને ત્રીજે દિવસે જ્યારે દેહ છોડી દેવાનો હતો ને ત્યારે સત્સંગ કરતા કરતા દેહ છોડ્યો હતો. એ સમયે મને હાથ માથામાંથી મૂકીને મને તે કીધું હતું કે જે માંગવું એ માંગો. હું થોડો મૂર્ખ હોઉં કઈ માંગુ, એટલો તો શંભુરામ મહારાજનો શિષ્ય મૂર્ખ હોય? મેં પ્રભુ મારે કાંઈ જોતું નથી, ખૂબ તમે આપ્યું છે, કોઈ મારી ઈચ્છા નથી, પણ એટલું માંગો. તો કે માંગો, મારા ભેગા રહેજો. આટલું મેં માંગી લીધું. આજે મારા ભેગા છે, તમે વિચાર કરો. બધું જ મેં માંગી લીધું. માંગવાની કળા પણ આપણને આવડી જોઈએ. ગુરુ આપણા ભેગા છે, આવું સમજીને ભેગા રાખવા હોય ને. હું ભજન કરો, કાંઈ માંગવા, તુચ્છ માંગણી, નાની નાની માંગણી હું તો કોઈ કરાય નહીં, કાંઈ કરવાની જરૂર નથી. આપણે કાંઈ સાજા મજા થાય ને તો ગુરુને ન કહેવાય, દવાખાને જાય તો મટી જાય, ઓટોમેટિક મટી જાય. એક ડોક્ટર નહીં તો હાજો. હા, દવાખાને જતા ડોક્ટરો થાકી ગયા હોય ને, એવું દર્દ હોય પછી લઈને આવજો, તો એની કૃપા ઉતરવી હોય તો કદાચ કામ થઈ જાય, એ તો જ લઈ જવાય ને કે ન કરી જાય. નાની નાની બાબતોમાં આપણે ક્યારે ગુરુ મહારાજને હેરાન નહીં કરવાના. અને મોટી બાબત હોય ત્યાં આવવાનું ફરજ થાય. થાકી ગયો હોય, ગમે તે ધાવા નાખી પછી શરણે આવે ને તો એવું આપણે પૂછી તો કદાચ થવું હોય તો થાય. એ કરવા જેવું ખરું. આપણે તો નાની હાવ કાંઈ બાબત હોય, આપણે સંતો તો કાગળની તું જ કહેવાય. આ માંગણી કઈ દીકરાનો સંબંધ ન થયો, દીકરીનો સંબંધ ન થયો, એમાં ગુરુને શું પૂછવાનો? અને આપણે જગતમાં પેઢીઓ આપણી હાલતી ગયું. કોઈને 5 દીકરા હોય, કોઈને 7 દીકરા હોય, 2 દીકરા હોય, એક જ મકાન હોય ને 5 દીકરા હોય તો એને બધાને મકાન થઈ જાય. પેઢીઓથી બધા નથી જતા. ક્યાં બધા મકાન લઈને આવે ત્યારે આપણી પેઢી એક જ મકાન હોય. આપણે 7 પેઢી પેલા દાદા હોય ને કે 10 મકાન નહીં હોય, એને એક જ હોય. એના દીકરા જુદા થાય એને એક જ હોય. આ બધાના મકાન થઈ જાય, બધાના વેવિસર થઈ જાય, આ બધાને રોટલો મળે, બધાના સંબંધ. આ વિચાર તો કરો, આ કોણ કરે છે? એના ઉપર ભરોસો રાખો ને તો બેડો પાર થઈ જાય. ગુરુ ઉપર ભરોસો ને એના ઉપર બે ભરોસો હરખા છે. કાંઈ માંગવા જેવું નથી, કરવા જેવું છે. ભજન કરો, ભજન કરશો ને તો તમારો બેડો પાર થઈ જશે. બોલો સદગુરુદેવ કી, સનાતન ધર્મ કી, અમને ગુરુ મહારાજ કી.